નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છને આપી વિકાસ કામોની ભેટ. માંડવી ખાતે 117 કરોડના વિકાસ કામોના કરાવ્યા લોકાર્પણ ખાતમુહૂર્ત. કચ્છી સપૂતને આપી અંજલિ. કચ્છમાં ખનીજ તસ્કરો પર તંત્રનો સપાટો. લાકડિયા ગાગોદર વિસ્તારમાં ચાઇના ક્લે ભરેલા 18 વાહનો પકડાયા. ખનીજ ચોરી કરતા તત્વોમાં ફેલાયો ફફડાટ. 1000 રૂપિયાની ઉઘરાણીએ યુવાનનો લીધો ભોગ. ભુજમાં પૈસાની લેતી દેતી મામલે યુવાની ઘાતકી હત્યા. હત્યારો આરોપી ગણતરીના જ સમયમાં પોલીસ દ્વારા ઝડપાયો. પાવરપટ્ટીના બિબર ગામે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી. ગામની પાદરે દર વર્ષે કરાય છે રામલીલાનું આયોજન. સ્થાનિક કલાકારો જ ભજવે છે પૌરાણિક પાત્રો. ગાંધીધામના સેક્ટર 4 વિસ્તારમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ રામપ્રસાદ રામકુમાર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેને રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખાવડાના ગ્રીન અદાણી અંદર બહારની સાઈડમાં ખાટલા પર સૂતેલ ઉદયસિંહ ગોપસિંહની ટ્રકના ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં તેને ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ સારવાર માટે ગ્રીન અદાણી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ખાવડા પોલીસે નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં એસપીની નિમણૂક થવામાં કોઈ કારણોસર વિલંબ થઈ રહ્યો હોય તેવામાં આ વિસ્તારમાં હત્યા સહિત અનેક ઘટનાઓમાં ક્રાઇમ રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. તે વચ્ચે ગઈકાલે પ્રથમ નોરતે જ ભુજ શહેરમાં 1000 રૂપિયાની ઉઘરાણી મુદ્દે યુવાને છરીના ઘા મારી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પગલાં લઈ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ શહેરના સંજોગનગરમાં રૂઝેન અબ્દુલ રઝાક હિંગોરજાએ આરોપી ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજાને આપેલા 1000 પરત માંગતા આરોપી ઇમરાન ઉશ્કેરાઈ ગયો હતો અને છાતીમાં છરીનો ઊંડો ઘા મારતા તેમને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ થતાં તેઓ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા અને પરિવારમાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પરમાર સહિત સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયો હતો. તેમની સાથે પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ ચુડાસમા, બી ડિવિઝન પીઆઈ સ્ટાફ સહિત પહોંચી કાયદો વ્યવસ્થા સંભાળી હતી. આરોપી ઇમરાનને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધો હતો અને સત્તાવાર ધરપકડ બતાવી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં દારૂ એમડી ડ્રગ્સનું ચલણ વધ્યું છે. યુવાનો એમડી ડ્રગ્સનો નશો કરવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે તહેવારો સમયે બીજી કોઈ આવી ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર આ તરફ પણ ધ્યાન આપવું જરૂરી બની ગયું હોવાનું કહેવાય છે. એમડી ડ્રગ્સ લઈ કોણ આવે છે અને ક્યાંથી આવે છે તે તરફ પોલીસે પગેરું દબાવવું જોઈએ. કચ્છ સહિત રાજ્યભરમાં ચાઇના ક્લે, બ્લેક ટ્રેપ સહિતની લીઝમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લાગી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં ખનન પ્રવૃત્તિ ઠપ્પ થઈ છે. જોકે કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા માન્ય લીઝોના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમે ગત મોડી રાત્રે ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે વહન કરતા 18 વાહનોને ઝડપી પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના સપાટા બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટરના આદેશથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગત મોડી રાત્રે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજનું વહન કરતી 16 ટ્રકોને એક સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગરની ચાઇના ક્લે ભરીને નીકળેલ 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રિ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપાટો બોલાવી ગેરકાયદેસર ચાઇના ક્લેનું વહન કરતા 18 વાહનો પકડી પાડ્યા હતા. કુલ 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ લાકડિયા અને ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાહન માલિકો પાસેથી 54 લાખની દંડનીય વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. ખાણ ખનીજ વિભાગની સઘન ઝુંબેશથી પૂર્વ કચ્છમાં મોડી રાત્રે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છને 117 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. શુક્રવારે કચ્છના એક દિવસના પ્રવાસે આવેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ માંડવીના ક્રાંતિ તીર્થ ખાતે યોજાયો હતો. ગાંધીનગરથી હવાઈ માર્ગે ભુજ આવી પહોંચેલા મુખ્યમંત્રીને ભુજ એરપોર્ટ પર સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા વગેરે આવકાર આપ્યો હતો. ભુજથી મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે માતાના મઢ પહોંચ્યા હતા. બીજા નોરતે તેમણે દેશદેવીમાં આશાપુરાના મંદિરે દર્શન કર્યા હતા. માતાના મઢ જાગીર ટ્રસ્ટના હોદ્દેદારોએ સીએમને આવકાર આપ્યો હતો. માતાના મઢથી તેઓ માંડવીના ક્રાંતિ તીર્થ પહોંચ્યા હતા. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલ, ડિજિટલ મ્યુઝિયમ અને નવીનીકરણ પામેલ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કચ્છના 117 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ ક્રાંતિવીરની જન્મજયંતિ નિમિત્તે તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ક્રાંતિવીરની યાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નિર્માણ પામેલું સ્મારક દેશવાસીઓને દેશપ્રેમની પ્રેરણા આપતું રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. દેશની આઝાદી માટે વિદેશની ધરતી પર લડત ચલાવનાર કચ્છી સપૂતના જીવન ચરિત્રમાંથી બોધ લેવા અનુરોધ કર્યો હતો. આ સ્મારક કચ્છના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું રહેશે તેવું વધુમાં જણાવ્યું હતું. અંજાર તાલુકાના વરસામેડી ગામે શાંતિધામ વિસ્તારમાં અંજાર પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં 1,62,000નો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં મકાનમાં ઝડપી કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની 252 બોટલ તેમજ બિયરના 288 ટીન મળી આવ્યા હતા. રેડ દરમિયાન આરોપી અશ્વિન સાધુ કન્નો ઉર્ફે કાનો કોહલી હાજર મળી આવ્યા ન હતા, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પોતાના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતા હતા, જેથી અંજાર પોલીસે દરોડો પાડીને મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આજના આધુનિક યુગમાં નાટક રામલીલા કે રામાપીરના આખ્યાન સાથે ભજવાતા પાત્રો નાના ગામડાઓએ જીવંત રાખ્યા છે. સંસ્કાર સાથે સંસ્કૃતિના વારસાનું જતન કરે છે. ગ્રામીણ સંસ્કૃતિ ઉજાગર કરતા પાવરપટ્ટીના બિબ્બર ગામે 7 દાયકાથી ચાલી આવતી રામલીલાની પરંપરા અકબંધ રહી છે. પ્રથમ દિને પ્રારંભ થયેલી રામલીલાને મહંત જગુ દાદાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી હતી. તેમણે આશીર્વચન આપતા કહ્યું હતું કે આજનો યુવા વર્ગ રામાયણ જેવા ગ્રંથોનું આચરણ જીવનમાં કરે તેવા ઉમદા હેતુ સાથે 7 દાયકાથી બિબર ગામના યુવાનો દ્વારા રામલીલા યોજાય છે. બેટી બચાવો બેટી પઢાવોનું મુખ્ય ઉદ્દેશ્ય છે. 72 જેટલા નાના મોટા કલાકારો સ્ત્રીનું પાત્ર પણ પુરુષ ભજવી રહ્યા છે, જેમાં 25 સ્ત્રી પાત્રો છે. રામ રાજ્યાભિષેક, વનવાસ, સીતા સ્વયંવર જેવા પ્રસંગો આબેહૂબ ભજવાય છે. રામલીલા જોવા હજારો ભાવિકો આસપાસના ગામોમાંથી ઉમટી પડે છે. કાર્યક્રમમાં થતી આવક ગૌસેવા અને ધાર્મિક કાર્યક્રમોમાં વપરાય છે. રામલીલા જોવા ગામની સાસરે ગયેલી દીકરીઓને નવરાત્રી દરમિયાન પિયરે તેડાવે છે, તો નોકરી ધંધાથી બહાર ગામમાં ગયેલા કલાકારો 9 દિવસ ધંધા રોજગાર બંધ રાખી રામલીલામાં જોડાય છે. હાલમાં બિબ્બરનો ખાખી ચોક રામાયણની ચોપાઈ છંદો સંવાદોથી ગાજી રહ્યો છે. નખત્રાણા ઉમિયાનગર ખાતે શહેરની પ્રથમ હરોળની નવરાત્રી મિત્ર મંડળ ગાયત્રી મંદિરના સાનિધ્યમાં યોજાઈ હતી. દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકતા દિલીપ રાજા કાપડીએ કહ્યું હતું કે યુવાધન હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ ટકાવી રાખે. તેમણે મેકરણ અને આશાપુરાજીના પરચાની વાત કરી હતી. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે તમામ ક્ષેત્રે નખત્રાણા નગરપાલિકા બનતા હવે વિકાસના દ્વાર ખુલ્યા છે. નખત્રાણાને તમામ પ્રશ્નો હલ થયા છે. આ તાલુકાને પુરેશ્વર યક્ષ મંદિર માટે કરોડ રૂપિયા ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં જ બહાર પડશે. કાનજીદાદા કાપડી, જયેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચંદનસિંહ રાઠોડે 5 સોસાયટીના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્યનો આભાર માન્યો હતો. આગેવાનો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. 35 જેટલી બાલિકા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. હાલ ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રાપર એસટી ડેપો ખાતે વિભાગીય નિયામકના
માર્ગદર્શન હેઠળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાપર એસટી ડેપોના મેનેજર વડપણ હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત નગરપાલિકાના સહયોગથી ડેપો ખાતે પેસેન્જરોમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખે તે માટે સ્વચ્છતા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી કઈ રીતે રાખવી તે અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી. આ નાટ્ય રૂપાંતર સમયે ડેપો મેનેજર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. મહાનગરપાલિકા બનવા ભણી અગ્રેસર કચ્છના જિલ્લા મથક ભુજમાં પાણી એ શહેરીજનો માટે હંમેશા સંકટનું કારણ બની રહ્યું છે. ચોમાસામાં સામાન્ય વરસાદ બાદ ત્યાં ઠેર ઠેર જળભરાવથી પરેશાન થતા ભુજવાસીઓ વર્ષભર નગરપાલિકાની ખાડે ગયેલી પાણી વિતરણ વ્યવસ્થાના કારણે પાણી માટે ઝઝૂમતા રહે છે. ત્યારે ભુજમાં પાણીની સમસ્યા હંમેશા માટે ભૂતકાળ બની જાય તેવા ઉત્તમ સંજોગો સર્જાયા છે. હાલે માત્ર નર્મદા આધારિત બની ગયેલી ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં ધુનારાજા ડેમ દ્વારા ગ્રેવિટીથી શહેરમાં પાણી વિતરણ કરવાની યોજના મૂર્તિમંત થવા જઈ રહી છે. ભુજ શહેરને કાયમી ધોરણે પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવા ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજ્ય સરકાર સમક્ષ કરેલી ધારદાર રજૂઆતોના સકારાત્મક પરિણામો મળ્યા છે. રાજ્ય સરકારે ભુજ શહેરને ધુનારાજા ડેમમાંથી પાણી વિતરણ કરવાની યોજનાની મંજૂરી આપી છે. આ ઉપરાંત ધુનારાજા ડેમને નર્મદાના પાણીથી ભરવાની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આવનાર થોડા દિવસોમાં ભુજવાસીઓને ધુનારાજા ડેમમાંથી ગ્રેવિટીથી પાણી વિતરણ કરવામાં આવશે, જેના કારણે ભુજ સુધરાઈને પણ મોટો લાભ થશે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજ શહેરને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તે માટેની રજૂ કરવામાં આવેલી તેમની દરખાસ્તને મંજૂરી આપી છે. નર્મદા નિગમ દ્વારા ભુજ નજીકના ધુનારાજા ડેમને નર્મદાના નીરથી ભરી ડેમમાંથી ભુજ શહેરને પાણી પહોંચાડવામાં આવશે. હાલે ભુજ શહેરમાં નર્મદાની પાઇપલાઇન મારફતે આવતું પાણી વિતરણ કરવામાં આવે છે. નજીકના જ ભૂતકાળમાં 2 વખત નર્મદાની લાઇનમાં ક્ષતિ થતા દિવસો સુધી ભુજની જનતાને પાણી માટે વલખા મારવાની ફરજ પડી હતી, પરંતુ હવે ભુજની પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. ધુનારાજા ડેમથી ભુજ સુધીની લાઇન તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજિત 4 થી 5 કરોડના ખર્ચે યોજના કાર્યાન્વિત થયા બાદ ભુજની પાણી વિતરણ વ્યવસ્થા માત્ર નર્મદાની પાઇપલાઇનના આધારે રહેશે નહીં, જેથી ભવિષ્યમાં જો નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાય તો પણ ભુજવાસીઓ ધુનારાજા ડેમથી નિયમિત પાણી મળતું રહેશે તેવું ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરને નર્મદાની લાઇન મારફતે મળતું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ લાઇનમાં ક્ષતિ સર્જાય છે ત્યારે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા અન્ય કોઈ વિકલ્પ ન હોતા દિવસો સુધી ઠપ્પ થઈ જાય છે. ભુજવાસીઓને મોંઘા દામ ખર્ચી ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે. પાણી વિતરણની વ્યવસ્થા સુધરાઈના શાસકો માટે હંમેશા સરદર્દ સમાન રહી છે, ત્યારે જાગૃત ધારાસભ્યશ્રીના પ્રયાસો થકી સુધરાઈ તંત્રના સૌથી વિકટ પ્રશ્નનો સકારાત્મક કાયમી ઉકેલ આવી જશે, જેનો લાભ ન માત્ર વર્તમાન શાસકો પણ આવનાર બોડીને પણ મળતો રહેશે.